આમોદ શહેરમાં રખડતા કૂતરાઓના ત્રાસને લીધે 3 જેટલા બાળકો પર કૂતરાઓએ હુમલો કરતા બાળકોને વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આમોદ શહેરના મોહમ્મદી મસ્જિદ પાછળના વિસ્તારમાં રખડતા કૂતરાઓએ આજરોજ 3 બાળકો પર હુમલો કરી તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા। ઘટનામાં બાળકોના આંખ તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। હુમલા બાદ ઈજાગ્રસ્ત બાળકોને પરિવારજનો દ્વારા તાત્કાલિક આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। વધુ સારવારની જરૂરિયાત જણાતા તબીબોએ 2 બાળકોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈને વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહીશોએ રખડતા કૂતરાઓને વધતા ત્રાસ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। તાત્કાલિક આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી કે લોકોને રખડતા કૂતરાઓને તાત્કાલિક પકડી યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી હતી। મૌલવી ઇદરીસ મુસા ડૉક્ટર જેઓ આમોદમાં રહે છે, સરકારી હોસ્પિટલની સામે, અને દરબાર રોડ લાગે છે, એમાં મદ્રસાઓ અને ધાર્મિક સ્થળો, સ્કૂલ બધી આવેલી છે તમામ, અને તેમાં નાના નાના બાળકો ત્યાંથી પસાર થાય છે, આવ જાવ કરે છે। ત્યાં કૂતરાઓનો કૂતરાઓનો વધારેમાં વધારે ત્રાસ છે, અને આજે એવા બનાવ બનેલા છે કે 3 છોકરાઓને એવી જગ્યાના ઉપર કરેલા છે કૂતરાઓ કે જેઓ આંખમાંથી જ નીકળી ગયેલું છે એવું સમજો, અને આંખના લોહીના આંસુ બહાર રહેલા છે। એવી જ રીતે આ કૂતરાનો આજે અમે નગર સેવા સદનમાં આવેલા છું, અને ત્યાંથી હું બોલું છું કે આ કૂતરાઓનો ત્રાસ તાત્કાલિક પકડવામાં આવે। અને ભૂંડાઓનો પણ એટલો ત્રાસ છે કે જે મોટા મોટા જંગલી ભૂંડાઓ સરદારજી લોકો છોડી ગયેલા છે આજે 5-6 દિવસ પર, અને તેઓને પણ ત્યાંથી નિકાલ કરવામાં આવે એ મારી રજૂઆત છે।